એટલે નાના બાળકોને ક્યારે પણ એમ નહીં કહેવું, બેટા તું સાવ ડોબો છે, બેટા તને કંઈ જ આવડતું નથી, બેટા તારાથી કંઈ જ નહીં થાય, બેટા તું કંઈ નહીં કરી શકે. આવા શબ્દો ક્યારે પણ છોકરાઓને ન કહેતા, કારણ કે શબ્દોની બહુ મોટી આડઅસર એ બાળકોના સબકોન્શિયસ માઇન્ડમાં પડશે અને ધીરે ધીરે બાળક એવું માનતો થઈ જશે કે હું ખરેખર કંઈ નહીં કરી શકું. અરે બેટા તું તો બુદ્ધિશાળી છે. થોમસ આલ્વા એડિસન, જેને આ બલ્બનું સર્જન કર્યું, થોમસ આલ્વા એડિસન, આ પ્રકાશ આપણને એના કારણે પ્રાપ્ત થયું છે. આટલો મોટો વૈજ્ઞાનિક થયો, પણ એનું બાળપણ અગર તમે જોશો તો બુદ્ધુ હતો. અને સ્કૂલમાંથી એને કાઢવામાં આવ્યો. સ્કૂલ વાળાએ પત્ર લખ્યો માને. માં પત્ર વાંચીને રડવા લાગી. એ નાનું બાળક માને પૂછે છે, માં આ પત્રમાં શું લખ્યું છે? બેટા આ પત્રમાં એવું લખ્યું છે કે તું બહુ બુદ્ધિશાળી છે, તું બહુ હોશિયાર છે, તું જીનિયસ છે, અને આ સ્કૂલ તને ભણાવવાની કોઈ કાબિલિયતતા રાખી શકે એમ નથી. પેલા એડિસનને થયું, વાહ હું આટલો જીનિયસ છું કે આ સ્કૂલ મને ભણાવી પણ નથી શકતી. અને ખરેખર પત્રમાં શું લખેલું ખબર છે? કે તમારો છોકરો એટલો બેવકૂફ છે, એટલા વગર કારણના પ્રશ્નો કરે છે કે બીજા છોકરાઓ ભણી નથી શકતા, એટલે અમે તમને વિનંતી કરીએ છીએ આ છોકરાને કાલથી સ્કૂલે નહીં મોકલતા. આ છોકરાને અમે અમારા સ્કૂલમાં ભણાવીને અમારા સ્કૂલને અમે ડિગ્રેડ કરવા માંગતા નથી, એટલે અમે આ છોકરાને સસ્પેન્ડ કરીએ છીએ. આપ વિચાર કરો, અગર આ સાચી વાત એ બાળકને કહી દેવામાં આવતે તો એ બાળકના મસ્તિષ્ક પર શું અસર થશે? પરંતુ માએ કીધું, બેટા તું જીનિયસ. અને એ થોમસ આલ્વા એડિસન જે નાનપણમાં બહુ વગર કારણના પ્રશ્નો પૂછતા હતા, પરંતુ એ માના મોટિવેશનથી એ બાળક એટલો મોટિવેટ થઈ ગયો કે બુદ્ધુ બાળક પણ બુદ્ધિશાળી બની ગયો. આ મોટિવેશનનો પ્રતાપ છે. આ શબ્દોની અસર છે. આપણું મન બહુ સેન્સિટિવ છે ને આપણા મન ઉપર શબ્દોની બહુ મોટી ગેરી અસર પડે છે. એટલે તો ઘણીવાર આપણને કોઈ કહી જાય તો કેટલું ખોટું લાગી જાય છે. ઘણા લોકોને તો આપણે કંઈક કહીએ ને પછી આખો દાડો એમનો બગડે, 24 કલાક સુધી કોપ ભવનમાં જઈને બેસી જાય. અને ઘણા એવા હોય, એમને તમે કંઈક કહો એમાંથી જાગૃત બની જાય, એમાં શૌર્ય પેદા થઈ જાય, એને નેગેટિવ વાત પણ પોઝિટિવિટી થી લેતો હોય. દરેકની પોતપોતાની પ્રકૃતિ છે. જે મેચ્યોર છે, જ્ઞાની છે, એને કદાચ તમે ક્રિટિક્સ પણ આપો તો એને બહુ સકારાત્મકતાથી લે. અને કદાચ કોઈ અજ્ઞાની છે, એને તમે કદાચ કંઈક આમ નાની વાત પણ કહી દો, એમાં એને બહુ ખોટું લાગી જાય. આ ખોટા લાગવાનો સ્વભાવ છે ને એ બાળકોનો છે. અને આજે પણ આપણે જોઈએ છે કે 50 વર્ષના ઉંમરના વ્યક્તિ પણ ખોટા લગાડીને ફરતા હોય ને એ બાળક બુદ્ધિના છે. જેને વારંવાર ખોટું લાગે ને સમજી લેવું હજી એ બાળક બુદ્ધિ મેચ્યોર થઈ નથી. अभी भी ये बच्चे ही है, क्योंकि बच्चों को बुरा ज्यादा लगता है, जो बड़े हो जाते हैं फिर उनको बुरा कम लगता है. એટલે કોઈ 50 વર્ષના વ્યક્તિને પણ કદાચ બહુ નાની નાની વાત પર ખોટું લાગી જાય, ભલે તમે એવું કહેતા નહીં બાળક બુદ્ધિ છો, એને પાછું ખરાબ લાગી જશે. પણ તમારે સમજી લેવાનું કે બાળકોને ટેકલ કરવા પડે. એમ કદાચ 60 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે પણ કદાચ કોઈ વ્યક્તિને બહુ ઝીણી વાત પર ખોટું લાગી જતું હોય તો તમારે એમ મનમાં માની લેવાનું, આ બાળક જેવા છે, હવે આની સંભાળ અમારે જ રાખવી પડશે. જેમ નાના બાળકને ટેકલ કરવો પડે એમ મોટા બાળકોને પણ ટેકલ કરવા પડે, તો જ તમે સુખી થઈ શકો ભાઈ.
तो सुखी न થઈ શકે. શબ્દો કા પ્રભાવ. એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે પાણીના સામે અમુક શબ્દો બોલવામાં આવ્યા અને પ્રયોગ કરવામાં આવ્યો કે પાણીમાં એની શી અસર પડે છે. તો સમજવા જેવું છે. તો પાણીના સામે એમ કહેવામાં આવ્યું, હે પાણી, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. અને એ પાણીને જ્યારે સતત આવું કહેવામાં આવ્યું કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો એ પાણીના મોલેક્યુલ્સમાં જુદા જુદા ફ્લાવરના અલગ અલગ પ્રકારના શેપ્સ બનવા લાગ્યા અને એની ફોટોગ્રાફી કરવામાં આવી. અને એ જ પાણીને જ્યારે એવું કહેવામાં આવ્યું, આઈ હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, ત્યારે એના આખા મોલેક્યુલ્સ બદલાવા લાગ્યા. કોઈ શેપ એમાં ન બન્યો અને આમ તરંગો અલગ પ્રકારની થઈ ગઈ. મોલેક્યુલ્સ આખા છિન્ન ભિન્ન થઈ ગયા. એ જ પાણીના સામે જ્યારે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે એના આખા મોલેક્યુલ્સમાં પરિવર્તન આવી ગયું. તમે વિચાર કરો, પાણીના સામે અગર હું તને પ્રેમ કરું છું, હું તને હેટ કરું છું, અથવા મંત્રોનું જ્યારે ગાન કરવામાં આવ્યું ત્યારે પાણીમાં બહુ જ મોટું પરિવર્તન જોવા મળ્યું. અગર પાણીમાં પરિવર્તન આવે તો આપણા અંદર તો 72% પાણી છે. એ શબ્દોની કેટલી મોટી અસર આપણા પર પણ પડતી હશે, કારણ કે પાણીમાં પડે તો આપણામાં પડે. આપણે તો સજીવ છીએ. આપણા પાસે તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એના પર પડે જ અસર. એક દેડકું પહાડ ચડવા ગયું અને દેડકું જ્યારે પહાડ ચડતું હતું ત્યારે 100-200 દેડકાઓ આમ જોર જોરથી ચિલ્લાવતા હતા, આપણાથી આ ન કરાય, આપણે પહાડ ન ચડી શકીએ, આપણા માટે પોસિબલ જ નથી, અરે ઉતરી જા, ઉતરી જા, ઉતરી જા. એ દેડકું શિખર સુધી પહોંચી ગયું અને પછી ખબર પડી એ દેડકું બહેરું હતું. જો એને સંભળાતું હોત તો કેટલો डिमोटिवेट થઈ जाता. जीवन के अंदर अगर कोई लक्ष्य को आपको प्राप्त करना है, अगर आपको आगे बढ़ना है, अगर आपको सफलता के शिखर के ऊपर पहुंचना है, तो एक चीज आप खास ध्यान में रखना, कौन क्या कहता है उस पर ध्यान मत दो. आपको क्या करना है और आपको कहां जाना है और आपको कौन से लक्ष्य को पाना है, उस पर आप ध्यान केंद्रित कीजिए. कौन क्या कहता है उस पर ध्यान मत दो. बहरा बनी जवान. ભક્તિ કરવા જઈએ તો વળી પાછા અમુક કે ભગતડો થઈ ગયો, ભગતડી થઈ ગઈ. અત્યારે આ ઉંમરે ભક્તિ થાય. બિચારો 25 વર્ષનો યુવાન કદાચ તિલક કરીને જતો હોય એના સ્કૂલમાં કે કોલેજના અંદર, અને પછી લોકો એને ચીડવે, અરે આ તો કઈ ભક્તિ કરવાની ઉંમર છે. જરા પણ ગભરાશો નહીં. તિલક કરીને જાઓ. તિલક આપણું ગૌરવ છે. ને એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જીવનના અંદર ક્યારે પણ તમે અગર સતપથ પર આગળ વધતા હો, સત્યના માર્ગે આગળ વધતા હો, પરમાત્માના માર્ગે આગળ વધતા હો, ધર્મના પથ પર પથિક બનીને આગળ વધતા હો, તો કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા. પણ હા, ખોટું કરતા પહેલા 10 વાર વિચાર કરજો કે ઈશ્વર મને જોઈ રહ્યો છે. લોકો ભગતડોને ભગતડી કહી દે. શબ્દોનો પ્રભાવ પડે છે. અને તમને કોઈએ ભગતડી કે ભગતડો કીધો અને તમે બીજા દાડે તિલક કાઢીને સ્કૂલમાં કે કોલેજમાં ગયા તો જીત કોની થઈ? જે કહેવા વાળા હતા એની જીત થઈ. પરંતુ જો તમે એ કહેતા જાય તો પણ તમે જે કરી રહ્યા છો એમાંથી પીછેહટ ન કરો. 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ કેટલું બોલશે લોકો? અરે 30 દાડા પછી એ બોલી બોલીને થાકી જશે. તો એમાં જીત કોની થઈ? એ લોકોની થઈ કે તમારી થઈ? हमारा कॉन्शियस क्लियर होना चाहिए. हम क्या कर रहे हैं, क्यों कर रहे हैं, किस लिए कर रहे हैं, हमारे एथिक्स क्या है, हमारे प्रिंसिपल्स क्या है, हमारी वैल्यूज क्या है. तो शब्दों का एक प्रभाव है.
आप सोचिए, एक साधारण व्यक्तियों के शब्दों का भी इतना बड़ा प्रभाव अगर जनमानस के ऊपर पड़ता हो, एक मोटिवेशनल स्पीच भी अगर आपको झकझोर के रख सकती हो, वो शब्द आपके गहराई तक पहुंचकर आपके जीवन को परिवर्तित कर सकते हो। अगर साधारण व्यक्ति के शब्दों का भी जीवन पर इतना बड़ा प्रभाव पड़ सकता है, तो साक्षात भगवता प्रोक्तम भागवतम, वो ग्रंथ का आपके जीवन में क्या प्रभाव नहीं पड़ सकता, कितना बड़ा प्रभाव पड़ सकता है। वेद, उपनिषद, भगवत गीता, भागवत, ब्रह्मसूत्र आदि આ બધા ભગવત ગ્રંથોનો કેટલો મોટો પ્રભાવ પડે, અને એટલે જ જીવન જીવવાની કળા, આદર્શ કળા ગીતાજી શીખવાડે, આદર્શ રામાયણ આપે, જીવનનો આદર્શ રામાયણ છે, જીવન જીવવાની કળા એ ભગવત ગીતા છે। અને જેને પોતાના જીવનમાં પોતાનું મૃત્યુ સુધારવું હોય અને જીવનનું કલ્યાણ કરવું હોય, એ શ્રેષ્ઠ ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે। ये हमारे मृत्यु को सुधारता है। विद्यते हृदय ग्रंथि छिद्यते सर्व संशयाः। सर्व प्रकार के संशयों को दूर करने के लिए श्रीमद् भागवत की कथा अक्सीर है। सभी प्रश्नों का यहाँ समाधान है। काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे श्रीमद् भागवत शास्त्रम कलौ कीरेण भाषितम। काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे। मृत्यु के भय से भी जो दूर करती है, अभेदान, निडरता, और मृत्यु को जो सुधारती है, वो भागवत है। आ कलियुगना भयंकर ત્રાસમાંથી પણ જે તારે એ આ નૌકા એ શ્રીમદ ભાગવત છે। તો વિદ્યતે હૃદય ગ્રંથિ छिद्यते सर्व संशया। આપણે કથાને જ્યારે શ્રવણ કરીએ ત્યારે ઘણા બધા આજના યુવાનોને, બાળકોને તો જાત જાતના પ્રશ્નો થાય, અને ઘણા બાળકોને અમુક પ્રશ્નો થાય પછી આપણે એના એ વખતે ઉત્તરો ન આપી શકીએ, કારણ કે પછી એ વખતે એ લોકોની એવી સમજણ શક્તિ નથી હોતી અમુક વસ્તુ સમજવાની। છતાંય આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયાસ કરીએ એમને સમજાવવાનો, પણ ઘણા બાળકોના પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ હોય છે, અને આઉટ ઓફ સિલેબસના પછી એમને ઉત્તરો આપવા એ ઘણીવાર મા બાપ માટે કઠિન થઈ જાય। પછી કહેવું પડે, બેટા તું થોડોક મોટો થશે ને, તારી બુદ્ધિ થોડી પરિપક્વ થશે તો આ વિષયને તું પ્રોપરલી સમજી શકશે। પછી એને દાખલો આપવો પડે કે બેટા પહેલા ધોરણના અંદર તું ભણતો હોય, પછી તને 10માનું સિલેબસ આપીએ તો તારા બુદ્ધિમાં ચડે, એના માટે 10મામાં આવવું પડે પહેલા, અને તું 10મામાં આવશે ને પછી એ સિલેબસને બહુ સારી રીતે સમજી શકશે। તો ઘણા બાળકોના પ્રશ્ન આઉટ ઓફ સિલેબસ હોય છે, જે એમના માટે અત્યારે અપ્રોપ્રિએટ નથી, એમાં થોડીક પ્રતીક્ષા કરવી પડશે, થોડાક એમને મોટા થવા દેવું પડશે। તો કથા શ્રવણ કરતા આપણામાં વિપરીત ભાવના પણ ઘણીવાર જાગે અને અસંભાવના પણ જાગે। વિપરીત ભાવના એટલે રાવણના 10 માથા હતા તો ઊંઘતો કેવી રીતે હતો, આ વિપરીત ભાવના।